જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ એમાં સૌથી પહેલા છે અમેરિકી રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા. આપણે સૌ જાણીએ છીએ કે 6 જાન્યુઆરીના રોજ અમેરિકાનું જે કહેવાય કે ભાઈ કોંગ્રેસ એટલે કે જ્યાં એનું સંસદ ભેગું થાય છે બેસે છે એના ઉપર એટેક કરવામાં આવ્યો હતો અને એના માટે ટ્રમ્પને જવાબદાર માનવામાં આવેલ છે કે ટ્રમ્પનું જે ભાષણ રહેલું હતું, ટ્રમ્પના જે કહેવાય કે આરોપ લગાવેલા છે ઇલેક્શનને લઈને અમેરિકાની, એને કારણે આખો જે હિંસા જે છે ભડકી ઉઠી હતી અને હિંસા આખા વિસ્તારમાં જોવા મળેલી હતી. ઇવન ઓલરેડી 2019માં પણ ટ્રમ્પ ઉપર મહાભિયોગની પ્રક્રિયા એકવાર શરૂ કરવામાં આવી હતી, પછી સ્ટોપ થઈ ગઈ હતી. ફરી જે છે એ ટ્રમ્પના ઉપર મહાભિયોગની પ્રક્રિયા જે છે શરૂ કરવાની વાત આવેલી છે, તો ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ છે. હવે આપણા માટે એ ઇમ્પોર્ટન્ટ નથી કે ભાઈ ટ્રમ્પને શું મહાભિયોગની પ્રક્રિયા દ્વારા દૂર કરશે કે નહીં, પણ આપણી માટે એ ઇમ્પોર્ટન્ટ છે કે ભારતના રાષ્ટ્રપતિ એન્ડ યુએસએ એટલે કે અમેરિકાના જે પ્રેસિડેન્ટ રહેલા છે, રાષ્ટ્રપતિ રહેલા છે, બંનેને ઇમ્પીચમેન્ટ એટલે કે મહાભિયોગ પદથી દૂર કરવા બાબતે જે પ્રોસેસ રહેલી છે એ બંનેમાં સામ્યતા અથવા તફાવત કેટલો રહેલ છે. તો આખા ટોપિકને મિત્રો આપણે એ રીતે સમજવાનું છે કે એક સાઈડ આપણે ભારતના પ્રેસિડેન્ટને રાખશું, એક સાઈડ અમેરિકાના પ્રેસિડેન્ટને રાખશું કે બંનેને જે છે એક તો પહેલા કયા આધારને આધારે દૂર કરી શકાય છે, કે એવો શું બેઝ રહેલો છે કે જેના ઉપર મહાભિયોગની પ્રક્રિયા, ઇમ્પીચમેન્ટ પ્રક્રિયા કરી શકાય છે, કેવી રીતે થાય છે, એની આખી ચર્ચા જે છે આપણે આમાં કરશું. સેકન્ડ છે પેપરલેસ બજેટ. તાજેતરમાં ભાઈ 29 જાન્યુઆરીથી બજેટનું સત્ર શરૂ થવાનું છે. બજેટ સત્ર શરૂ થશે તો પ્રથમ વખત પેપરલેસ બજેટની વાત આવી છે, તો એના ઉપર થોડી ચર્ચા કરશું. એના પછી છે હેન્ડલેપ પાસપોર્ટ ઇન્ડેક્સ 2021 જાહેર થયું છે. પાસપોર્ટને લઈને આપણો પાસપોર્ટ કેટલો સ્ટ્રોંગ છે એને લઈને ઇન્ડેક્સ જાહેર કર્યો છે. આપણો રેન્ક કેટલામાં છે, આપણી આગળ કોણ છે, આપણા પડોશી દેશ રહેલા છે કેટલામાં રેન્ક ઉપર છે, એના ઉપર આપણે ચર્ચા વિચારણા કરશું. ઇવન આ પાસપોર્ટ ઇન્ડેક્સ જે છે કોણ જાહેર કરે છે, શેના આધારે જાહેર કરે છે, એ પણ આપણે જોશું. એના પછી ચોથો અગત્યનો ટોપિક રહ્યો છે ભારતનો અમૃત મહોત્સવ. હવે અમૃત મહોત્સવ શું છે, ઇન્ડિયા શા માટે સેલિબ્રેટ કરવાનું છે, શું કરવાનું છે, એમાં તમામ પ્રકારની ચર્ચા છે મિત્રો આજના આપણે કરંટ અફેર્સમાં કરવાના છીએ. તો સૌથી ચાલો પહેલો ટોપિક જે છે અમેરિકી રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના કાર્યકાળ દરમિયાન 2 વાર મહાભિયોગનો સામનો કરનાર પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ બની ગયા છે. એટલે એક તો જો ઇતિહાસ રચી દીધો એમ કહેવાય, ભલે જે રીતે રહીજો હોય ઇતિહાસ રચી દીધો કે પોતાના કાર્યકાળમાં એને 2 વાર મહાભિયોગની પ્રક્રિયાનો સામનો કર્યો છે. એક તો 2019માં અને 2021 સાલમાં. અમેરિકી કોંગ્રેસે તેના પર વિદ્રોહ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. હવે કોંગ્રેસ એટલે આપણે અહીંનું કોંગ્રેસની વાત નથી, જેમ આપણે અહીંયા કેમ સંસદ કહીએ છીએ કે જેની અંદર રાજ્યસભા લોકસભાનો સમાવેશ થાય છે, પ્રેસિડેન્ટનો સમાવેશ થાય છે, એ જ રીતે મિત્રો અમેરિકાનું જે સંસદ રહેલું છે એને કોંગ્રેસ કહે છે. તો અમેરિકી કોંગ્રેસે ટ્રમ્પ ઉપર આરોપ લગાડ્યો છે કે એને વિદ્રોહ ભડકાવ્યો છે. તાજેતરમાં જે એટેક થયા હતા એ ભડકાવવા માટેનો આરોપ જે છે કહેવાય કે તેની કોંગ્રેસે ટ્રમ્પ ઉપર લગાડેલો છે અને જેના આધાર ઉપર ઇમ્પીચમેન્ટની પ્રક્રિયા, મહાભિયોગની પ્રક્રિયા જે છે કરવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ પર મહાભિયોગ કેવી રીતે થાય છે, શું થાય છે, એના વિશે માહિતી મેળવીએ. તો ત્યાં 2 સદન રહેલા છે, જેમ આપણે કેમ અહીંયા રાજ્યસભા લોકસભા છે એમ ત્યાં 2 સદન છે. ત્યાં પણ યુએસએની સંસદ એટલે કે કોંગ્રેસ, જો લખેલું છે સંસદ એટલે કે કોંગ્રેસ, એમાં 2 સદન છે. જેમાં પહેલું છે સિનેટ કહેવામાં આવે છે. તેમાં પ્રત્યેક રાજ્યમાંથી 2 પ્રતિનિધિ એઝ સિનેટર તરીકે ચૂંટવામાં આવે છે. હવે જો પ્રશ્ન છે કે અચ્છા પ્રત્યેક રાજ્યમાંથી, તો રાજ્ય કેટલા છે, તો યુએસમાં કુલ 50 રાજ્ય છે. સમજજો 50 રાજ્ય રહેલા છે. હવે વસ્તી કેટલી છે એને લેવા દેવા જ નથી કોને, તો કે સિનેટને. ગમે એટલી વસ્તી હોય 50 રાજ્યમાંથી દરેક રાજ્યની અંતર્ગત 2 સદસ્યને લેવાના, તો કેટલા થશે, તો કે 100 સદસ્યને લેવામાં આવશે, ચૂંટવામાં આવશે અને એને કહેવાય છે સિનેટર. તો આ 100 સદસ્યો જે જગ્યાએ બેઠે છે એને શું કહેવાય છે, સિનેટ કહેવામાં આવે છે. તો સિનેટની અંતર્ગત પ્રત્યેક રાજ્યમાંથી 2 પ્રતિનિધિઓ લેવામાં આવે છે. હવે આપણે એવી જોગવાઈ નથી ખાલી 2 જ લેવા કેમ. સેકન્ડ છે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ. તેમાં સદસ્યોની ચૂંટણી રાજ્યની જનસંખ્યાના આધાર ઉપર કરવામાં આવે છે. એટલે કે શું થશે કે સપોઝ કે આપણું ગુજરાત લઈએ, પહેલા ગુજરાતમાં અંદાજિત 6 કરોડ વસ્તી,
યુપી લઈએ તો અંદાજિત 21 કરોડ વસ્તી. તો જે વસ્તી રહેલી છે એના આધાર ઉપર રિપ્રેઝેન્ટેશન આપે છે સંસદમાં લોકસભાની અંતર્ગત. તો એ જ રીતે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ એમાં શું છે કે યુએસએ ના જે 50 સ્ટેટ રહેલા છે એમાં જે સ્ટેટમાં જે વસ્તી વધારે હોય એના આધાર ઉપર એને ત્યાં જે છે રિપ્રેઝેન્ટેટિવ આપેલ છે. તો એ લોકો જ્યાં બેસે છે એને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો જેમ આપણે લોકસભા અને રાજ્યસભા રહેલી છે એમ ત્યાં શું છે તો કે સિનેટ છે અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ છે. સિનેટની અંતર્ગત જે છે એ દરેક રાજ્યમાંથી સિનેટમાં શું થશે કે દરેક રાજ્યમાંથી 2 સદસ્ય આવશે, જ્યારે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ છે ત્યાં જે પણ રાજ્ય રહેલું એની જનસંખ્યાના આધાર ઉપર પ્રતિનિધિત્વ જે કરવામાં આવતું હોય છે. ઓકે, આગળ વધીએ તો મહાભિયોગનું કારણ. ઓકે, તો આપણે કેમ આપણા બંધારણમાં લખેલું છે કે ભાઈ જ્યારે પણ રાષ્ટ્રપતિ જે છે આ સંજોગની અંતર્ગત છે મહાભિયોગને પાત્ર બનશે અથવા મહાભિયોગ પ્રક્રિયા એના ઉપર કરી શકાય છે. એવી રીતે અમેરિકામાં પણ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ કરી શકાય છે. તો કયા કયા કારણોની અંતર્ગત છે અમેરિકાના રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા જે શરૂ કરી શકાય છે? તો અમેરિકી રાષ્ટ્રપતિને દેશદ્રોહ, પછી રિશ્વત લેવી અથવા તો અન્ય ગંભીર અપરાધ અથવા તો દુષ્કર્મના કારણે પદ ઉપરથી દૂર કરી શકાય છે. તો અહીં મુખ્ય 4 આરોપ લખેલા છે. એક તો દેશદ્રોહ, સેકન્ડ છે રિશ્વત લેવી, એક છે ગંભીર અપરાધ અને ચોથું છે દુષ્કર્મ. તો અત્યારે જે છે હવે જો શું થશે કે ઓલરેડી ટ્રમ્પ દ્વારા જે પણ હિંસા જે છે ભડકાવવામાં આવી હતી તો એમાં જે લોકોએ જે છે સિનેટ કે કોંગ્રેસ ઉપર એટેક કરેલો હતો એ લોકોને અત્યારે દેશદ્રોહની અંતર્ગત છે કે પકડવામાં આવેલ છે. તો દેશદ્રોહનો જે છે આક્ષેપ લગાડેલો છે. તો દેશદ્રોહ છે, રિશ્વત લેવી છે, ગંભીર અપરાધ અથવા તો દુષ્કર્મને પણ એની અંદર સમાવેશ કરે છે. આ આધાર ઉપર અમેરિકી રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની પ્રક્રિયા જે છે શરૂ કરી શકાય છે. હવે પૂર્વવર્તી મહાભિયોગ આપણે વાત કરીએ કે ટ્રમ્પ ઉપર એના કાર્યક્રમમાં ટ્રમ્પ પર 2 વખત મહાભિયોગની પ્રક્રિયા જે છે શરૂ કરવામાં આવેલી છે અથવા મહાભિયોગ કરવાની વાત કરેલી છે. તો શું પ્રથમ એવા રાષ્ટ્રપતિ છે ટ્રમ્પ કે એના ઉપર આ પ્રક્રિયા થઈ છે કે ના, એને પહેલા ઘણા ઉપર મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી? જેમ કે હાલ સુધી અમેરિકી રાષ્ટ્રપતિઓ જેમ કે એક તો ડોનાલ્ડ ટ્રમ્પ જેને 2019માં ઓલરેડી 2021ની પણ વાત છે તો 2019માં કહેવાય કે ભાઈ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી હતી. પછી છે બિલ ક્લિન્ટન એને 1998માં અને એક છે એન્ડ્રે જોન્સન તો એને 1868ની અંતર્ગત આ હાઉસ ઓફ જે રિપ્રેઝેન્ટેટિવ્સ છે એના દ્વારા મહાભિયોગ ચલાવવામાં આવ્યો હતો. જો યાદ રાખજો ખાસ 2 રહેલ છે, એક છે સિનેટ અને એક છે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ. એક છે સિનેટ અને એક છે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ. તો અહીં જે પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ક્યાં હતી? તો અહીં જે છે એ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવની અંતર્ગત જે પ્રક્રિયા જે છે શરૂ કરવામાં આવી હતી, મહાભિયોગ ચલાવવામાં આવ્યો હતો. પરંતુ બધાને સિનેટની અંતર્ગત મુક્ત કરી દેવાયા હતા. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેશનમાંથી પાસ કરી પછી સિનેટમાં જાય છે તો સિનેટમાં જે છે ત્યાં મુક્ત કરી દેવામાં આવ્યા હતા. આ પ્રકારે કોઈ પણ અમેરિકી રાષ્ટ્રપતિને હાલ સુધી મહાભિયોગ દ્વારા પદ ઉપરથી દૂર કરાયા નથી. યાદ રાખજો, હાલ સુધી મહાભિયોગની પ્રક્રિયાથી એક પણ રાષ્ટ્રપતિને એના પદ ઉપરથી દૂર કરાયા નથી. મહાભિયોગની પ્રક્રિયા ચાલે છે પણ એના પદ ઉપરથી મહાભિયોગ દ્વારા છે દૂર કરવામાં આવ્યા નથી. ઓકે, ભારતમાં રાષ્ટ્રપતિ પર મહાભિયોગ સંબંધી જોગવાઈ આપણે અત્યાર સુધી યુએસ ની વાત કરીએ, ભારતમાં આપીએ તો ભારતમાં રાષ્ટ્રપતિ જે રહેલા છે પ્રથમ નાગરિક કહેવાય છે તો એને ઉપર મહાભિયોગ સંબંધી કેટલીક જોગવાઈ રહેલી છે. જેમ કે વાત કરીએ તો ભારતમાં રાષ્ટ્રપતિને માત્ર અને માત્ર બંધારણનું ઉલ્લંઘન, યાદ રાખો, બંધારણનું ઉલ્લંઘન કરવાની સ્થિતિમાં જ પદ પરથી દૂર કરી શકાય છે. કમ્પેરિઝન કરો, અહીં શું હતું તો કે ઘણા બધા આપ્યા હતા જેમ કે એક દેશદ્રોહ છે, રિશ્વત લેવી છે, ગંભીર અપરાધ છે અથવા તો દુષ્કર્મ, આ બધાના કારણે પદ ઉપરથી દૂર કરી શકાય છે. ભારતના બંધારણમાં ચોખ્ખું લખ્યું કે બંધારણનું ઉલ્લંઘનની બાબત હોય એ સ્થિતિમાં જ રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરી શકાય છે. સેકન્ડ થિંગ શું છે તો કે ભારતીય બંધારણમાં બંધારણનું ઉલ્લંઘનના અર્થને પરિભાષિત કરવામાં આવેલ નથી. ઇમ્પોર્ટન્ટ લાઈન છે, પ્રશ્ન બની શકે છે કે નીચેમાંથી કયા કારણોસર ભારતના રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી શકાય છે? એક હોય કે બંધારણનું ઉલ્લંઘનના બાબત ઉપર કહેવાય કે ભાઈ મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરી શકાય છે. સેકન્ડ, બીજું સેન્ટેન્સ આપે કે બંધારણનું ઉલ્લંઘનના અર્થને બંધારણની અંતર્ગત પરિભાષિત કરવામાં આવેલ નથી. એ વાક્ય પણ સાચું છે. વાત કરે છે બંધારણનું ઉલ્લંઘન, પણ બંધારણની અંતર્ગત બંધારણનું ઉલ્લંઘન શબ્દ જે છે એને પરિભાષિત કરવામાં આવેલો નથી.
સેકન્ડ શું કહે છે કે મહાભિયોગની પ્રક્રિયા સંસદના કોઈ પણ સદન એટલે કે લોકસભા અથવા તો રાજ્યસભા દ્વારા શરૂ કરી શકાય છે. અહીં કોઈ પણ પ્રકારનું એવું લખેલું નથી કે માત્ર લોકસભા અથવા રાજ્યસભા. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિના મહાભિયોગની પ્રક્રિયા સંસદના કોઈ પણ સત્ર, ચાહે પછી લોકસભા હોય કે રાજ્યસભા હોય, બંનેમાંથી કોઈ પણ દ્વારા જે છે, સદન દ્વારા જે છે એ પ્રેસિડેન્ટના ઇમ્પીચમેન્ટની પ્રક્રિયા જે છે શરૂ કરી શકે છે. ભારત અને અમેરિકાના રાષ્ટ્રપતિ પર મહાભિયોગ સંબંધિત તંત્ર, બંનેની કમ્પેરિઝન કરીને સમજશું. કીધું હતું ને, તો જો આ વાત કરશું આપણે ભારતીય રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા. અનુચ્છેદ 61 નોટ કરી લેજો મિત્રો, અનુચ્છેદ 61. હવે અમેરિકી રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા, હવે એના અનુચ્છેદ નથી જોતા, ખાલી આને સમજો કમ્પેરિઝનમાં. ભારતની ખબર હોય છે કે અનુચ્છેદ 61 માં ઇમ્પીચમેન્ટની વાત કરેલી છે. ભારતીય રાષ્ટ્રપતિને બંધારણના ઉલ્લંઘનની, જો ખાસ કીધું એ મુજબ યાદ રાખો કે ભારતીય રાષ્ટ્રપતિને શેના આધાર ઉપર, તો કે બંધારણના ઉલ્લંઘનની બાબતમાં પદ ઉપરથી દૂર કરી શકાય છે તથા પ્રક્રિયા સંસદના કોઈ પણ સદનમાં શરૂ કરી શકાય છે. તો તમે નોટ બનાવીને લખી નાખો, બંધારણના ઉલ્લંઘનમાં, બંધારણના ઉલ્લંઘન સંબંધી જોગવાઈ હોય, વાંચવું હોય તો એ સંબંધમાં રાષ્ટ્રપતિ પર ઇમ્પીચમેન્ટ પ્રક્રિયા શરૂ કરી શકાય છે અને કોઈ પણ સદનમાં શરૂ કરી શકાય, કોઈ પણ સદનમાં શરૂ કરી શકાય, માત્ર લોકસભા અથવા રાજ્યસભા એવી વાત કરેલી નથી. જ્યારે અમેરિકાની વાત કરીએ તો હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ, આપણે વાત કરી કે ત્યાં જે પણ 50 રાજ્ય રહેલા છે એની વસ્તીના આધારે પ્રેઝન્ટેશન તેના વ્યક્તિઓને સિલેક્ટ કરવામાં આવે છે. તો હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાં કોઈ પણ સદસ્ય મહાભિયોગનો પ્રસ્તાવ પ્રસ્તુત કરી શકે છે. તો અહીં ફિક્સ થઈ ગયું કે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવમાંથી કોઈ પણ વ્યક્તિ જે છે, ઇન શોર્ટ કે આપણે કેવાય એમપીઓ લોકસભાની અંદર સંસદ સભ્યો, એ જ રીતે ત્યાં જે પણ સંસદ સભ્ય રહેલ છે એને કોઈ પણ વ્યક્તિ જે છે સંસદ સભ્ય, ઇન શોર્ટ કે એ મહાભિયોગ સંબંધી પ્રસ્તાવ રજૂ કરી શકે છે. જો તેને શંકા હોય કે રાષ્ટ્રપતિ રાજદ્રોહી, રિશ્વતખોર અથવા તો અન્ય ગંભીર અપરાધ અથવા તો દુષ્કર્મના કેસમાં સમાવેશ રહેલ છે. આગળ જોઈએ, જે પણ સદનમાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોય, જો એ કીધું ભારતમાં કોઈ એવું નક્કી નથી કે ચલો લોકસભા કે રાજ્યસભા, પરંતુ જે પણ સદનમાં જે છે એ રાષ્ટ્રપતિના મહાભિયોગની પ્રક્રિયા, ઇમ્પીચમેન્ટની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોય, તેના 1/4 સદસ્યો દ્વારા સંબંધિત પ્રસ્તાવ પર હસ્તાક્ષર થવા જરૂરી છે. એટલે કે 1/4 કે ચોથા ભાગના જો સંસદ સભ્ય છે એ પ્રસ્તાવ પર સાઇન કરે, જેમ કે ધારો કે એક XYZ નામના પ્રેસિડેન્ટ છે અને એક એ નામનો સંસદ સભ્ય છે, લખે છે કે જય ભારત સજાણું કે હું આમ પ્રસ્તાવ રાષ્ટ્રપતિએ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, આમ કર્યું છે. ઓકે, અને નીચે લખેલું કે ભાઈ કેટલા વ્યક્તિ જે છે એની તરફેણમાં છે. તો જો એની અંદર 1/4 સદસ્ય જે છે એ તરફેણમાં આવે, એની સાથે આવે, તરફેણ નહીં પરંતુ એની સાથે આવે કે અમે સંબંધિત છીએ, એની સાથે જોડાયેલા છીએ કે ના ભાઈ ખરેખર રાષ્ટ્રપતિ આ ખોટું કાર્ય કર્યું છે અને અમે માંગીએ છીએ કે ભાઈ મહાભિયોગની પ્રક્રિયા ઉપર શરૂ કરવામાં આવે. તો જ્યારે 1/4 સદસ્યો જે સંબંધિત પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરે છે, ત્યારે જ યાદ રાખો, ત્યારે જ સદન દ્વારા તેના પર વિચાર કરવામાં આવે છે. અધરવાઇઝ તો શું થાય કે જે વ્યક્તિને મજા ન આવે, કાલ લઈને આવે ફરી હાલો ભાઈ મારે રાષ્ટ્રપતિ મહાભિયોગની પ્રક્રિયા ચાલુ કરી, એમ થોડીક થઈ ભારતના પ્રથમ નાગરિક કહેવાય, રાષ્ટ્રપતિ છે ભારતના. તો મિત્રો યાદ રાખો કે 1/4 સદસ્યો જો એના પ્રસ્તાવને સંબંધિત હોય, એની સાથે હોય, તો જ એના ઉપરથી વાત વિચાર કરવા માટે સ્વીકારવામાં આવે છે. ખાલી ને ખાલી વિચાર કરવા માટે સ્વીકારવામાં આવે છે. અને જ્યારે 1/4 સદસ્ય એના ઉપર સાઇન કરી દે છે, એનો મતલબ કે સંસદની સત્રની અંતર્ગત જે સદન રહ્યું છે એમાં એના આ જે મહાભિયોગની પ્રક્રિયા ઉપર વાત વિચાર કરવામાં આવી રહ્યો છે, એવું સાબિત થશે કે તરત જ એના 14 દિવસ માટે રાષ્ટ્રપતિને નોટિસ આપવામાં આવશે. રાષ્ટ્રપતિને 14 દિવસની એક નોટિસ આપવામાં આવતી હોય છે. ડાયરેક્ટ એવું ન રાષ્ટ્રપતિને કહી શકે કે આવો તો કામ છે, અગાઉ 14 દિવસની નોટિસ આપવામાં આવે છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં સામાન્ય બહુમત એટલે કે 51%, સામાન્ય બહુમત એટલે શું થાય કે 50 થી વધારે હોય એટલે કે 51% ના માધ્યમથી મહાભિયોગની પ્રક્રિયા જે છે શરૂ કરી શકાય છે. આપણે કેમ કીધું કે 1/4 કહેવાય કે સદસ્ય હશે એ સંબંધ પ્રસ્તાવના પર હસ્તાક્ષર કરશે તો પ્રક્રિયા પર ચર્ચા વિચારણા કરી શકાય છે. તો એ જ રીતે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં 51% જેટલી બહુમતી હશે કે સામાન્ય બહુમતી હશે તો એના દ્વારા માધ્યમથી મહાભિયોગની પ્રક્રિયા જે છે શરૂ કરી શકાય છે. અને જેના પછી પ્રક્રિયા છે ટ્રાયલ તરફ આગળ વધે છે. ટ્રાયલ એટલે કઈ પ્રકારનો કેસ ચાલે છે. સંસદના કોઈ પણ સદન દ્વારા મહાભિયોગના પ્રસ્તાવને પસાર એટલે કે સંસદના કુલ સંખ્યાના 2/3 બહુમતીથી પસાર થયા બાદ, સમજજો મિત્રો, સપોઝ કે લોકસભામાં પ્રસ્તાવિત થયું છે, મહાભિયોગનો પ્રસ્તાવ લોકસભામાં પ્રસ્તાવિત થયો છે, ધારવાનું છે. તો હવે શું થશે કે ચલો
એક ચતુર્થાંશ સદસ્યએ એના ઉપર સાઇન કરી કે ભાઈ આ જે ફરફર્યું છે એના ઉપર વાર વિચાર થવો જરૂરી છે. ઓકે, તો આ રીતે ભાઈ આખી સદન ભેગી થાય છે, આ બેસે છે સ્પીકર ને આખી પેનલ આ બધા બધી સંસદ સભ્ય બેસે છે, વાત વિચાર થાય છે કે શું કરું શું ન કરું. હવે પ્રસ્તાવ જે છે થાય છે કે ભાઈ ઓકે ચલો મહાભિયોગ પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે, બંધારણની આ જોગવાઈનું ઉલ્લંઘન કર્યું છે, બંધારણ માટે સભ્ય શક્ય નથી આ તે. ઓકે, હવે જ્યારે લોકસભામાં કુલ સદસ્યના 2/3 જે છે લોકો એની સાથે સહમત હોય ત્યારે જ જે છે પ્રસ્તાવ પાસ કરવામાં આવે છે. અહીં એવું નથી કે હાજરના, જો હાજરના એવો શબ્દ નથી વાપરો, લખેલું છે કે કુલ સંખ્યાના, સંસદના કુલ સંખ્યાના. લોકસભા હોય તો શું થશે કે ભાઈ 545 જે છે એ સામાન્ય રીતે બેહતા હોય છે. ઓકે, કુલ સંખ્યા જેટલી રહેલી છે એના 2/3 લેવામાં આવશે, 2/3 કરશે. સમજીએ મિત્રો હજી એકવાર, જેમ કે અહીં સમજો કે ધારો કે લોકસભામાં જે છે આપણે 300 જણાને બેહાડ્યા, લોકસભામાં કુલ સભ્ય સંખ્યા 300 છે. હવે અહીંયા પ્રેસિડેન્ટના ઇમ્પીચમેન્ટની વાત આવે છે તો શું થશે કે લોકસભાના 2/3, લોકસભાની અંદર 2/3 એટલે કે 300 ના 2/3 કેટલા થશે તો કે 200 લોકો એ ફરફરિયા ઉપર સાઇન કરવા જોઈએ. હવે એવું નથી કે ચલો લોકસભા ચાલે છે અને સામે જે છે ને એ 250 જણા બેઠા છે, 50 ગેરહાજર છે, તો 250 વોટિંગ કરશે અને 250 ના 2/3 ગણી તો કેટલા થશે, 500/3 થશે. કે અંદાજિત જે છે 115 તેરી 45 અને 15 બીજા એટલે કે 160 ની આસપાસ લઈ શકાય, 162 ની આસપાસ. પરંતુ જોઈ કેટલા 200, 162 નો ચાલે. ચાહે પછી 250 બેઠા હોય, 200 બેઠા હોય કે 100 બેઠા હોય એ નથી જોવાનું, પણ એ જ્યારે ફરફરિયું આવે એના ઉપર સાઇન જે છે 200 લોકો, જ્યારે 300 સંખ્યા લીધી તો ઓછામાં ઓછા 2/3 સદસ્ય એના ઉપર રાજી થાય કે હા ભાઈ અમે આ પ્રસ્તાવને મંજૂરી આપીએ છીએ. કુલ સભ્ય સંખ્યા યાદ રાખો, હાજરની વાત નથી કરી, કુલ સભ્ય સંખ્યાના 2/3 લોકો, સભ્ય સંખ્યા 2/3 સદસ્ય એના ઉપર સહમત થાય છે, પછી એ પ્રસ્તાવ પારિત કહેવાય છે. તો યાદ રાખો આપણે જોગવાઈ કેવી છે કે સદનના કુલ સદસ્ય સંખ્યા રહેલી છે એને 2/3 ના આધારે પાસ કરવામાં આવે છે અને એના પછી એને વિચાર હેતુ બીજા સદનમાં જે છે મોકલવામાં આવે. કીધું મુજબ કે લોકસભામાંથી પાસ થાય તો રાજ્યસભામાં સેમ કે રાજ્યસભામાં પણ 2/3 ના કુલ સભ્યના 2/3. હવે અમેરિકાની વાત કરીએ તો ત્યાં શું થાય કે ટ્રાયલની શરૂઆત થાય છે, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તેની અધ્યક્ષતા કરે છે. કીધું ને એક પ્રકારનો કેસ ચાલે છે. હવે આપણે કેમ અહીંયા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોય, તો એ જ રીતે ત્યાંની જે સુપ્રીમ કોર્ટ છે એના મુખ્ય ન્યાયાધીશ એની અધ્યક્ષતા કરે છે. જ્યારે અભિયોજન પક્ષના સદસ્ય તેની સિનેટર એક નિર્ણાયક મંડળના રૂપમાં કાર્ય કરતા હોય છે. હા, અહીં રાષ્ટ્રપતિને એક છૂટ છે કે રાષ્ટ્રપતિ જે છે એ પોતાના વકીલની પણ નિયુક્તિ કરી શકે છે વાત વિચાર માટે કે ના ભાઈ આવી જે દોષ લગાવવામાં આવે છે, આરોપ છે એ ખોટો છે. હવે ભારતમાં વાત કરીએ તો જો બીજા સદન દ્વારા પણ બહુમતીથી મહાભિયોગનો પ્રસ્તાવને પારિત કરવામાં, બીજા સદનમાં પણ 2/3 પાસ થઈ જાય છે, એનો મતલબ શું થયો કે ભાઈ મહાભિયોગનો જે ઠરાવ હતો, ખરડો હતો, એ બંને સદનમાંથી પસાર થઈ જાય છે. તો રાષ્ટ્રપતિને તે પ્રસ્તાવના પસાર થયાની તારીખથી તેના પદ ઉપરથી દૂર કરી શકાય છે. બંને સદનની અંદર જો પાસ થઈ જાય છે તો જે દિવસથી પાસ થાય છે તે દિવસથી લઈને રાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરવામાં આવતા હોય છે અને ઉપરાષ્ટ્રપતિ જે હોય છે એ કાર્યભાર સામાન્ય સંભાળતા હોય છે ત્યાં સુધી નવું ઇલેક્શન ન થાય ત્યાં સુધી. અમેરિકાની વાત કરીએ તો ટ્રાયલના અંતમાં, ટ્રાયલનો જ્યારે અંત આવે, કેસ સોલ્વ થવાની તૈયારી, તો સિનેટના સદસ્ય દ્વારા વોટ કરવામાં આવે છે અને જો ઓછામાં ઓછા 2/3 સિનેટર રાષ્ટ્રપતિને અપરાધના દોષી માને તો રાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરવામાં આવે છે. સિનેટને યાદ કરો, મેં તમને કીધું હતું કે દરેક રાજ્યમાંથી 2 લોકો આવતા હોય છે. તો જ્યારે પણ આ સિનેટની અંતર્ગત રાષ્ટ્રપતિને રાખી અને પછી વોટિંગ કરવામાં કે ચલો ઓકે કે કેટલા ભાઈ આ અપરાધને માને છે, કેટલા નથી માનતા, જે આક્ષેપ લગાવે છે રાષ્ટ્રપતિ ઉપર, અને જો એની અંતર્ગત 2/3 એટલે કે 67 જણા
અથવા એનાથી વધારે લોકો જે છે એ માને કે ના ભાઈ રાષ્ટ્રપતિએ ખોટું કર્યું છે, ગુનો કર્યો છે, એને પદ ઉપરથી દૂર કરવા જોઈએ, તો રાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરવામાં આવે છે, ઇમ્પીચમેન્ટ પ્રક્રિયા પાસ થઈ એવું કહેવામાં આવે છે. અને બાકીનો જેટલો પણ કાર્યકાળ વધ્યો હોય એ ઉપરાષ્ટ્રપતિ જે છે એ સંભાળે છે. હવે જો આપણે અહીંયા કંઈ નક્કી નથી કે ચલો રાષ્ટ્રપતિ હોય તો કેટલી વાર, જેમ કે 1 વાર 2 વાર 3 વાર, જ્યાં સુધી ચૂંટાઈ શકે છે તેટલી વાર સુધી રાષ્ટ્રપતિ બની શકે છે. યુએસમાં ફિક્સ છે કે કોઈ પણ વ્યક્તિ જે છે 2 વખત જ રાષ્ટ્રપતિ બની શકે છે. તો અહીંયા શું થશે કે ઉપરાષ્ટ્રપતિ જે છે બાકીનો પદભાર જે સંભાળતા હોય છે. તો મિત્રો આ હતી કમ્પેરિઝન કે ભાઈ યુએસના પ્રેસિડેન્ટ અને ઇન્ડિયન પ્રેસિડેન્ટ રહેલા છે, બંનેના રાષ્ટ્રપતિઓ છે, બંનેની ઇમ્પીચમેન્ટ પ્રક્રિયામાં કયા પ્રકારની જોગવાઈઓ છે, શું તફાવત રહેલા છે. પ્રશ્ન જોઈએ, કયા વિધાન અસત્ય છે તે જણાવો. છો પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે, અસત્ય છે જણાવવાના છે. ભારતના રાષ્ટ્રપતિ પર અમેરિકી રાષ્ટ્રપતિને સમાન આરોપ પર મહાભિયોગ ચલાવી શકાય છે? તો કે ના. યાદ કરો, અમેરિકી રાષ્ટ્ર ઉપર દેશદ્રોહ, આ તે ગંભીર ગુનો બધા ઉપર છે મહાભિયોગ ચલાવી શકે છે. આપણે તો ખાલી ને ખાલી બંધારણના ઉલ્લંઘન બાબતે જ કહેવાય કે ભાઈ એના પર મહાભિયોગની પ્રક્રિયા ચલાવી શકાય છે. તો પ્રથમ વાક્ય સાચું થઈ જશે. અસત્ય કયા છે એટલે એ સાચું થઈ જશે. અસત્ય ગોતવાના છે એટલે આ પેલું વાક્ય કેવું છે, ખોટું છે. ઓકે, ભારતના રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા માત્ર લોકસભામાં શરૂ કરી શકાય છે. ક્લિયર કટ મેં કીધું હતું કે ભાઈ જરૂરી નથી કે લોકસભા કોઈ પણ સદનમાં જે શરૂ કરી શકાય છે. તો અહીં શબ્દ જે છે માત્ર એ ખોટો પડી જાય છે. કોઈ પણ સદનમાંથી શરૂ કરી શકાય છે, તો આ વાક્ય પણ ખોટું છે. ભારતના રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા સદનમાં કુલ સભ્ય સંસદના 2/3 બહુમત હોય ત્યારે પારિત માનવામાં આવે છે. એ વાત સાચી છે કે કોઈ પણ સદન, ચાહો કે લોકસભા અથવા તો રાજ્યસભા હોય, ખરડો આવે છે રાષ્ટ્રપતિના મહાભિયોગનો, તો એના ઉપર સંસદની જે પણ સત્ર હોય, સદન ચાલુ હોય, લોકસભા હોય કે વોટેવર રાજ્યસભા હોય, તો જે સદનમાં રજૂ કરવામાં આવે છે એ સદનના કુલમાંથી 2/3 કીધું એ મુજબ, સપોઝ કે 300 જણા હોય તો 300 માંથી 2/3 એટલે 200 જણા જે છે એના પર સાઇન કરે તો એ સદનમાંથી જે પાસ થયું છે માનવામાં આવે છે. તો જે તો સાચું છે અને ઉપરના બંને કેવા છે, ખોટા છે. અને કીધું છે કે કયા વિધાન અસત્ય છે તે જણાવો. તો અહીં ઓપ્શન આપેલા છે 1 અને 2, 2 અને 3, 1 અને 3. હવે 3 તો સાચું છે એટલે એને દૂર કરો. ખોટા ગોતવાના હતા માત્ર 1 અને 2. એના પછી સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેલો છે હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2021. શા માટે કરંટમાં? તો તાજેતરમાં જાહેર થયેલ હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2021 ની અંતર્ગત ભારતીય પાસપોર્ટનું સ્થાન જે છે ને એ 85મું રહ્યું છે. ભારતીય પાસપોર્ટનું સ્થાન જે છે એ 85મું છે. ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ 2021 મુજબ ભારતના પાસપોર્ટને કેટલામો રેન્ક જે છે એ પ્રદાન થયો છે? તો યાદ રાખજો 85 85મો રેન્ક જે છે પ્રદાન કરવામાં આવ્યો છે. ઓકે, ભારતનો પાસપોર્ટ 85માં નંબરે છે, ખબર પડી ગઈ. આની સાથે બીજા પણ જોઈ લઈએ. જેમ કે દક્ષિણ એશિયાની અંદર વાત કરીએ તો માલદીવ આવશે. તો માલદીવ જે છે એ 61મા નંબરે છે. ઓકે, ગયા વર્ષનું છે મિત્રો, એ એટલે ઇન્ડિયા જે છે ગયા વર્ષે જે છે 84મા ક્રમે હતું. આ ગયા વર્ષનું છે. આ વખતે કેટલામું પ્રાપ્ત થયું છે? તો કે 85મું. ગયા વખતે કેટલામું હતું? 84મું. 2020માં જે છે એ 84મું હતું. 2019માં જે છે ભારત એ 83મા નંબરે હતું. તો સતત જે છે એક વર્ષે એક ક્રમ જે છે પાછળ જઈ રહ્યું છે. તો યાદ રાખો 2021માં જે છે 85મું, 2020માં જે છે એ 84મું અને 2019માં જે છે એ 83મું હતું. ભારતનું સ્થાન શું થાય છે? નીચે પડતું જાય છે. મુખ્ય બિંદુ પર વાત કરીએ તો હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ વિશ્વમાં જેટલા પણ દેશ છે તમામ દેશોના પાસપોર્ટના રેન્કિંગ દર્શાવે છે. પાસપોર્ટ કેટલો રેન્ક છે એટલે પાસપોર્ટ કેટલો સ્ટ્રોંગ છે એ દર્શાવે છે. આ સૂચિમાં પાસપોર્ટને એ આધાર પર રેન્કિંગ આપવામાં આવે છે કે પાસપોર્ટ ધારક પૂર્વ વિઝા વિના કેટલા દેશમાં યાત્રા કરી શકે છે. સમજવા જેવું છે. દેશને ક્રમ કેના આધારે આપશે? દેશના પાસપોર્ટને રેન્ક શેના આધારે આપવામાં આવશે? કે પાસપોર્ટ, એ દેશનો પાસપોર્ટ જે છે, સપોઝ કે મારી પાસે પાસપોર્ટ રહેલો છે ઇન્ડિયાનો, તો ઇન્ડિયાનો પાસપોર્ટ મારી પાસે છે તો હું કોઈ પણ દેશમાં પૂર્વ વિઝા વિના કેટલા દેશની અંદર ફરી શકું છું. જેમ કે ભાઈ હું શ્રીલંકા જઈ શકું છું, યુએસ જઈ શકું છું, કેનેડા જઈ શકું છું. એમ પૂર્વ વિઝા વિના, પહેલા વિઝા લીધા વિના હું કેટલા દેશમાં જે છે ફરી શકું છું, જઈ શકું છું, યાત્રા કરી શકું છું, એ આધાર ઉપર જે છે આ હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ જે છે તૈયાર કરવામાં આવે છે અને જે તે દેશના પાસપોર્ટને આપવામાં આવે છે.
મૂળ રૂપથી ડોક્ટર ક્રિશ્ચિયન એચ કોલિન દ્વારા બનાવવામાં આવેલ આ રેન્કિંગ કોના દ્વારા બનાવેલ છે ઇમ્પોર્ટન્ટ ઓછું છે કે ભાઈ ડોક્ટર ક્રિશ્ચિયન એચ કોલિન રહેલા છે એના દ્વારા આ બનાવવા આ રેન્કિંગ સંપૂર્ણ રીતે ડિપેન્ડ એના ઉપર છે તો ઇમ્પોર્ટન્ટ છે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન. ડેટા ક્યાંથી આવતા હશે તો કે ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટેશન એસોસિએશન રહેલ છે એટલે કે IATA છે એના ડેટા પર આખો જે કહેવાય કે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ છે એના ઉપર ડિપેન્ડ રહેલો છે. તો કે IATA જે છે ડેટા જે છે એને આપતા હોય છે અને એના દ્વારા નક્કી થાય કે ભાઈ આ દેશનો પાસપોર્ટ કેટલો સ્ટ્રોંગ છે કેટલો વીક છે. જે વિશ્વમાં યાત્રીઓના સટીક અને સૌથી મોટા ડેટાબેઝ એની પાસે રાખે છે. હવે તેને 2006માં આ લોન્ચ કર્યું હતું એટલે કે જે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ જે રહેલું છે એને 2006માં લોન્ચ કરેલ છે એટલે કે તાજેતરમાં પ્રથમવાર ડિક્લેર થયેલ નથી. તો કે 2006માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને તેમાં કુલ 199 પાસપોર્ટ સમાવેશ છે એટલે કે આશરે 199 દેશ એમાં સમાવેશ થયેલા છે. રેન્કિંગની વાત કરીએ તો જાપાન આ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન જાળવી રાખવા માટે સફળ થયું છે. જો શરૂઆતમાં જ હતું કે જ્યારે આ 2020નો મૂક્યો હતો ને ત્યારે લખેલું હતું કે મોસ્ટ પાવરફુલ પાસપોર્ટ કોનો છે કે જાપાન પાસપોર્ટ રહેલો છે. તો 2020માં પણ જાપાન હતું અને 2021માં પણ જાપાન જે છે એનો નંબર જે છે એ જાળવી રાખવામાં સફળ થયું છે એટલે કે આખા વિશ્વમાં સૌથી સ્ટ્રોંગ પાસપોર્ટ હોય તો એ જાપાનીઝ લોકોનો રહેલો છે. અને જાપાની પાસપોર્ટ ધારક જે છે એ વિશ્વમાં 191 દેશોમાં પૂર્વ વિઝા વિના પણ યાત્રા કરી શકે છે. તો ઓન ધ સ્પોટ જે તે દેશમાં આવી પછી એને વિઝાને પ્રાપ્ત થતું હોય છે એટલે કે વિઝા નથી છતાં એ 191 દેશ સુધી એ ફરી શકે છે એટલે જાપાનીઝ પાસપોર્ટ જે સ્ટ્રોંગ માનવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં સિંગાપુર જે છે 190 સ્કોર સાથે બીજા સ્થાને છે તથા જર્મની અને દક્ષિણ કોરિયા જે છે 189 સ્કોર સાથે સામૂહિક રૂપથી ત્રીજા સ્થાને છે. એટલે પહેલું જાપાન છે, બીજું સિંગાપુર છે અને ત્રીજા સ્થાને જર્મની અને સિંગાપુર બંને રહેલા જર્મની અને દક્ષિણ કોરિયા બંને રહેલા છે. છેલ્લે કોણ છે તો કે સિરિયા, ઈરાક અને અફઘાનિસ્તાન. સિરિયા, ઈરાક અને અફઘાનિસ્તાન જે છે એ ક્રમશઃ 29 કે સિરિયા જે છે 29માં નંબરે છે, ઈરાક જે છે 28માં નંબરે છે અને અફઘાનિસ્તાન છે 26માં નંબરે છે. 26માં ક્રમે છે. સિરિયા જે છે એને 29 ક્રમ આવ્યો છે એનો સ્કોર છે. ઈરાક જે છે એની પાસે 28નો સ્કોર છે, અફઘાનિસ્તાન છે એની પાસે 26નો સ્કોર છે. એ સાથે સૌથી ખરાબ પાસપોર્ટ વાળા દેશ બન્યા છે. તો સૌથી ખરાબ તમે જુઓ તો રહેલો છે અફઘાનિસ્તાન. સૌથી ઓછો સ્કોર એનો છે 26માં નંબર. તો સૌથી છેલ્લો અફઘાનિસ્તાન, સેકન્ડ લાસ્ટ છે ઈરાક અને થર્ડ લાસ્ટ જે છે સિરિયા. આ ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર કેટલો છે કે 58 છે. ભારતનો સ્કોર 58 છે અને 58ના સ્કોરની સાથે એ 85માં સ્થાને આવ્યું છે. યાદ કેમ રહેશે સ્કોર તો કે 85 છે ને ઉલટા કરી નાખો એટલા જ ક્રમ આવ્યા છે આપણે 58. 85 ના ઉલટા એટલે 58 તો એટલો સ્કોર આપણો રહેલો છે. ભારતીય પાસપોર્ટનું પ્રદર્શન 2020માં કીધું એ મુજબ 84 અને 2019માં 82માં ક્રમે હતું. 83 નહીં પરંતુ 82માં ક્રમે રહેલું હતું. આ ઇન્ડેક્સમાં પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાન જે છે એ 107માં તથા નેપાળ જે છે 104મું સ્થાન ધરાવે છે. ભારત કેટલામું તો કે ઇન્ડિયા જે છે એ 85માં નંબરે છે. પાકિસ્તાન જે રહેલું છે એ છે 107માં ક્રમે અને જે નેપાળ છે એ રહેલ છે 104માં સ્થાને. તો ઇન્ડિયા જે છે પાકિસ્તાન અને નેપાળ કરતા જે પાસપોર્ટ છે વધારે સ્ટ્રોંગ છે અહીં સાબિત થાય છે. ક્વેશ્ચનની વાત કરીએ તો હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ માટે કયા વિધાન સત્ય છે તે જણાવો. આ ઇન્ડેક્સ ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન એટલે કે IATA ના ડેટા પર આધારિત છે. વાત સાચી છે કે IATA જે છે એ જે પણ યાત્રા લોકો કરી રહ્યા છે, મુસાફરી કરી રહ્યા છે એનો ડેટા મોટો ડેટાબેઝ એની પાસે રહ્યો છે. એના આધારે નક્કી કરતા હોય છે કે ભાઈ કયા દેશના લોકોના વિઝા છે વધારે પાવરફુલ રહેલા છે. જાપાન ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાને છે જ્યારે ભારત 85માં સ્થાને છે. તો એ વાત પણ સાચી છે કે ભાઈ ભારત જે છે 85માં સ્થાને રહ્યું છે અને જાપાન જે છે સતત એનો રેન્ક જે છે જાળવી રાખવા માટે પ્રથમ સ્થાને પણ પાછું આવેલું છે. 2021માં ઇન્ડેક્સને પ્રથમવાર બહાર પાડવામાં આવ્યું છે. ના, આ ઇન્ડેક્સને 2021માં પ્રથમવાર બહાર પાડવામાં આવ્યો નથી. ઓલરેડી આપણે જોયું કે 2006 થી જે છે આ જાહેર થાય છે. ઇવન 199 દેશ એમાં સમાવેશ છે. અને એ પણ યાદ રાખજો નેપાળ જે છે 104મું અને પાકિસ્તાન રહેલું છે 107માં ક્રમે રહેલું છે. પૂછેલું છે કયા વિધાન સત્ય છે તો ઓપ્શન જોઈએ
તો માત્ર 1 અને 2, 2 અને 3, 1 અને 3 અને આપેલા તમામ. તો 3 નંબર જે ખોટું છે 3 ને દૂર કરો તો સાચો આન્સર આવી જશે 1 અને 2. એના પછી મિત્રો વાત કરીએ તો પેપરલેસ બજેટ. તાજેતરમાં હવે બજેટનું સત્ર શરૂ થશે સંસદની અંતર્ગત. હવે કયા કયા સત્ર હોય છે તો એ પણ મેં ઓલરેડી એક કરંટમાં હતું ત્યારે જણાવેલું હતું. એક બજેટ સત્ર હોય, એક મોન્સૂન સેશન હોય અને એક વિન્ટર સેશન હોય છે. તો અત્યારે જે આવશે એ છે બજેટ સેશન આવશે. તો 1 ફેબ્રુઆરી 2021 હવે સદન જે છે ને સત્ર એ 29 જાન્યુઆરી શરૂ થવાનું છે, પરંતુ બજેટ જે છે એ 1 ફેબ્રુઆરી રજૂ થાય છે. તો 1 ફેબ્રુઆરી 2021 પ્રસ્તુત થવાનું કેન્દ્રીય બજેટ હાલમાં કોરોના વાયરસની મહામારીના કારણે સંપૂર્ણ રીતે પેપરલેસ જે છે એ હશે, પેપરલેસ જે જાહેર થશે. આઝાદી પછી પ્રથમવાર છે, આપણે જાણીએ છીએ કે 1947 આઝાદ થયા હતા. તો આઝાદી પછી આ પ્રથમવાર ઘટના હશે કે જ્યારે કેન્દ્રીય બજેટને કાગળ પર પ્રકાશિત કરવામાં નહીં આવે. કેન્દ્રીય બજેટ છે એને કાગળ પર પ્રકાશિત કરવામાં નહીં આવે. નકર સામાન્ય રીતે શું હોય છે કે આ પ્રકારની બેગ હોય, ચામડાની બેગ હોય છે અને એમાં બજેટ જે છે રાખેલું હોય છે અને રજૂ કરાતું હોય છે. પણ પ્રથમ વખત જે છે આ પ્રકારે એને પેપર વિના પ્રકાશિત કરવામાં આવશે, કાગળ વિના જે છે એને પ્રકાશિત કરવામાં આવશે. એની સાથે સંપૂર્ણ રીતે કેન્દ્ર સરકાર આ જે છે કહેવાય કે એની સાથે જે ઇકોનોમિક સર્વે આવે છે એને પણ પેપરલેસ રજૂ કરવાની છે. કેન્દ્ર સરકારને બંને સદનોમાંથી આ સંબંધમાં જે છે અનુમતિ પણ મળી ગયેલ છે. ઓકે, સરકાર જે છે આ પ્રકારનું પગલું લે છે કે ભાઈ આપણે પેપરલેસ ડિજિટલ તરફ જવું છે. તો આ માટે બંને સદનો પર ચર્ચા વિચારણા કરે છે અને બંને સદનમાંથી ભાઈ સરકારને કહેવાય કે બહુમતી મળી છે, કહેવાય કે અનુમતિ પ્રાપ્ત થઈ ગઈ છે કે હા ભાઈ હવે બજેટને પણ પેપરલેસ બનાવી દો, ડિજિટલ બનાવી દો. બજેટના પ્રકાશનને કારણે દર વર્ષે આશરે 100 થી વધુ લોકોને એક સાથે પ્રિન્ટિંગ પ્રેસમાં આશરે 2 સપ્તાહ સુધી કાર્ય કરવું પડતું. હવે એમાં એવું નહીં કે ચલો ટાઈપિંગ કરી નાખ્યું આમ ને તેમને મેસેજની ભાષામાં ટાઈપ કરીને લઈ ગયા, હાલો ભાઈ આજથી બજેટમાં આમ છે, એવું ન હોય. બજેટની પ્રોપર ડિઝાઇનિંગ થતી હોય છે, એની ફક્ત ડિઝાઇનિંગ ને બધું હોય છે. તો બજેટને પ્રોપર તૈયારી કરવા માટે દર વર્ષે આશરે 100 થી વધુ લોકોને પ્રિન્ટિંગ પ્રેસમાં 2 સપ્તાહ સુધી સાથે કાર્ય કરવું પડે છે. અને હાલની પરિસ્થિતિ મુજબ આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો કેવું છે, ખતરનાક સાબિત થશે કે 100 લોકો એક સાથે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા હોય તો એના માટે થોડુંક મુશ્કેલ ભર્યું સાબિત થઈ શકે છે. જેના કારણે જ આપણું જે બજેટ જે છે ને પેપરલેસ કે ડિજિટલ લેવાની વાત જે છે એ કરવામાં આવી છે. આ વ્યવસ્થા અંતર્ગત સંસદના બધા સદસ્યોને બજેટની એક ડિજિટલ કોપી આપવામાં આવશે. કીધું એ મુજબ કે ભાઈ પહેલા શું હતું કે હાર્ડ કોપી આપવાનું, પેપર ઉપર આપવામાં આવતું. હવે શું કરશે કે સંસદના દરેક સદસ્યને છે એ ડિજિટલ કોપી જે છે આપવામાં આવશે. અને બજેટની સાથે સાથે આર્થિક સર્વે જે ઇકોનોમિક સર્વે કહીને આપણે, એ તો મિત્રો આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ગયા વર્ષમાં શું સુધારા થયા, ફેરફાર થયા છે, બધા આંકડા આમાંથી મળી જશે. તો જે ઇકોનોમિક સર્વે હોય છે એને પણ કાગળ પર પ્રિન્ટ કરવામાં નહીં આવે, એટલે કે એ પણ શું થશે તો કે ડિજિટલ રૂપે પ્રકાશિત કરવામાં આવશે. 29 જાન્યુઆરી 2021 થઈ રહ્યું આ હાલના વર્ષનું બજેટનું સત્ર 8 એપ્રિલ 2021 સુધી ચાલશે અને એને કુલ 2 ભાગમાં જે છે વિભાજિત કરવામાં આવે છે. વચ્ચે અવકાશ આપવામાં આવે છે, સતત આટલું લાંબુ સત્ર નથી ચાલતું. એટલે શું કરશે, વચ્ચે અવકાશ આપે. શા માટે? જો સમજો મિત્રો કે ભાઈ 1 ફેબ્રુઆરી બજેટ રજૂ કરે છે. ઓકે, બજેટ ઉપર ચર્ચા વિચારણા બધું થાય છે. ધારો કે 1 મહિનો આવી જાય છે, 1 મહિનો એટલે કે આખો ફેબ્રુઆરી જે છે બજેટ ઉપર બજેટને રજૂ કરે છે, બધું કહે છે, આ છે તે છે, થોડીક ચર્ચા વિચારણા થાય છે, સુધારા કહે છે. ધારો કે ABCD નામના સંસદ સભ્યો કહે છે કે આમને આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આટલા બધા ખર્ચ ન થવા જોઈએ, અમને વધારે આપો, બધી ચર્ચા વિચારણા કરે છે. ફેબ્રુઆરી પૂરો થશે પછી થોડાક દિવસનો અવકાશ આવે, રજા પડે. એ રજામાં શું હોય તો કે જે પણ પાર્લામેન્ટરી કમિટી હોય ને, સંસદીય સમિતિઓ, એ બજેટ ઉપર જે પણ ભલામણો આવી હોય, એમાં કંઈ સુધારાની વાત કરેલી હોય તો સુધારા વિધારણા અથવા એના ઉપર વિચારણા કરવાનું કાર્ય કરે. એના પછી જે તો ફરી સત્ર ચાલુ થશે થોડાક બ્રેક પછી, અને એમાં જે છે યોગ્ય લાગે સુધારા રજૂ કરશે અને એના પછી જે બજેટને પાસ કરતા હોય છે. તો એમાં વચ્ચે બ્રેક પણ આવે છે, એટલે 2 ભાગમાં જે છે વિભાજિત કરવામાં આવે હોય છે. સ્વતંત્ર ભારતનું થોડાક બજેટના થોડાક ફેક્ટ ઉપર જતા રહીએ સાથે જ, તો કે સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ નાણામંત્રી R.K. ષણમુખમ ચેટ્ટી દ્વારા પ્રસ્તુત કરાયું હતું. હવે કઈ સાલમાં હતું ને મિત્રો કોમેન્ટ કરજો તમે, કે પ્રથમ નાણામંત્રી R.K. ષણમુખમ ચેટ્ટી દ્વારા જે છે રજૂ કરવામાં આવ્યું હતું. તથા 1970-71 નું જે કેન્દ્રીય બજેટ એ વાત માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ છે કે તે વર્ષે પ્રથમવાર કોઈ મહિલા, 1970-71 નું કેન્દ્રીય બજેટ હતું એટલા માટે ઇમ્પોર્ટન્ટ બન્યું કે ભારતના ઇતિહાસમાં
પ્રથમવાર કોઈ મહિલા જે છે એ કેન્દ્રીય બજેટને રજૂ કરે છે. એ મહિલા કોણ? તો એ વખતના તત્કાલીન પીએમ અને નાણામંત્રી ઇન્દિરા ગાંધી હતા. તો એટલા માટે 1970-71 નું કેન્દ્રીય બજેટ છે ઇમ્પોર્ટન્ટ બની જાય છે અને પ્રથમ બજેટ જે છે આર કે શણમુખમ ચેટ્ટી દ્વારા પ્રસ્તુત કરાયું હતું. તો પ્રશ્ન જોઈને પણ મિત્રો કે કયા વિધાન સત્ય છે તે જણાવો. ભારતમાં 2021માં આઝાદી પછી એટલે કે પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ થવાનું છે. તો વાત સાચી છે કે આઝાદીના પછી આટલા વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ થશે. સેકન્ડ છે 1970-71માં પ્રથમવાર બજેટ મહિલા નાણામંત્રી દ્વારા રજૂ થયું હતું. એ વાત પણ સાચી છે કે તત્કાલીન પીએમ અને ફાઇનાન્સ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી વખતે. તો અહીં આપેલા બંને કેવા છે? સત્ય છે. તો આનો આન્સર થશે એ. અને ઓપ્શનમાં થોડો લોચો છે. માત્ર 1, માત્ર 2 આપેલા બંને અને એક પણ એ પ્રકાર હોવા જોઈએ, પણ યાદ રાખજો અહીં બંને વિધાન કેવા છે? સત્ય સાબિત થાય છે. એના પછી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ભારતનો અમૃત મહોત્સવ. પહેલા તો એમ થાય કે ભારત શા માટે આ પ્રકારનો મહોત્સવ સેલિબ્રેટ કરે છે એ જ જોઈએ. તો કે કેન્દ્ર સરકાર આવતા મહિને કે નેક્સ્ટ મંથથી ભારતનો અમૃત મહોત્સવ જે છે શરૂ કરવાનો છે. આ મહોત્સવ જે છે એ ભારતની આઝાદીના 75મા વર્ષ માટે એક પ્રકારનું કાઉન્ટડાઉન છે. 2022માં ભારતની આઝાદીના કેટલા 75 યર કમ્પ્લીટ થાય છે. ઇવન બહુ બધા લક્ષ્યો 2022માં રાખ્યા છે. ખેડૂતની આવક ડબલ કરવી છે, કેટલાક બીજા લક્ષ્યો રાખી, કેટલીક યોજનાઓ પૂરી થઈ રહી છે. તો 2022માં સ્વચ્છતા ભારતનું લક્ષ્ય રાખેલ છે. તો 2022માં બહુ બધા લક્ષ્યો રાખેલા છે. શું માટે? તો કે આઝાદીના 75 યર્સ કમ્પ્લીટ થાય છે. તો આ 75 વર્ષ કમ્પ્લીટ થાય છે એની પૂર્વ તૈયારીના રૂપમાં એક ભારત જે છે એ અમૃત મહોત્સવ જે છે એ શરૂ કરવાનું છે નેક્સ્ટ મંથથી. એટલા માટે આખો ઇસ્યુ જે કરંટમાં આવેલો છે અને ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. શા માટે એ પણ જોશો. તેના સિવાય આ કાર્યક્રમના કેટલાક અજ્ઞાન સ્થાન, એટલે કે ખૂબ વધારે ચર્ચામાં ન રહ્યા હોય એ પ્રકારના અજ્ઞાન સ્થાન અને કેટલાક સ્વતંત્ર સેનાનીઓના યોગદાનને પણ પ્રદર્શિત કરવામાં આવશે. હવે જો વાઇસ પ્રેસિડેન્ટ દ્વારા એક એના ફેસબુક પેજ ઉપર ઘણી બધી ડિટેલ્સ આપવામાં આવે છે કે એવા સ્વતંત્ર સેનાનીઓ કે જેની માહિતી જે છે ને ઓછી મળી રહી છે અને યોગદાન જે છે ખૂબ વધારે છે. તો આ પ્રકારના જે સ્વતંત્ર સેનાનીઓ રહેલા છે એના અજ્ઞાન સ્થાનો સાથે કનેક્ટેડ રહેલા છે એની માહિતી જે છે આમાં રજૂ કરવામાં આવશે કે ભાઈ એને પણ દેશની આઝાદી માટે ઘણું બધું કાર્ય કર્યું છે. તો એને પણ હવે કહેવાય કે ભાઈ એનું કાર્ય જે છે એને પ્રદર્શિત કરવાનો વારો હવે આવી ગયો છે. આ અવસર પર સરકાર જે છે એ વિભિન્ન મેગા પરિયોજનાને રાષ્ટ્રને સમર્પિત કરતા અલગ અલગ મંત્રાલય અને અલગ અલગ મહત્વપૂર્ણ યોજનાઓની ઓળખ કરવાનું કહેવામાં આવેલ છે. જો ગવર્મેન્ટે શું કીધું છે? જે પણ અંદાજે 60 જેટલી મિનિસ્ટ્રી રહેલી છે ઇન્ડિયામાં, 60 અથવા 60 થી વધારે મિનિસ્ટ્રી રહેલી છે ઇન્ડિયાની અંતર્ગત, તો 60 મિનિસ્ટ્રીને કીધેલું છે કે જે અલગ અલગ યોજનાઓ ચાલી રહી છે, અલગ અલગ મંત્રાલયને કીધું કે અલગ અલગ જે પણ મહત્વપૂર્ણ યોજના ચાલી રહી છે એની ઓળખ કરો. એને ઓળખ કરો કમ્પ્લીટ કે કઈ યોજના કેટલે પહોંચેલી છે, શું લક્ષ્ય હતા, કેટલા એના લક્ષ્ય જે ફૂલફિલ થયા છે, બાકીના લક્ષ્ય કેવી રીતે ફૂલફિલ કરશો. તો તમામ પ્રકારની ઓળખ કરો અને એને જે છે એ મેગા પરિયોજના હોય એને આ અવસર પર એટલે કે 2022ના અવસર પર દેશને સમર્પિત કરવાની વાત આની અંતર્ગત કરવામાં આવેલ છે. બધા મંત્રાલયને આવતા મહિનાથી એટલે કે નેક્સ્ટ મંથથી તમામ મંત્રાલયને નેક્સ્ટ મંથથી જે છે ઇન્ડિયા એટ 75 75 વર્ષ પૂરા થાય છે તો ઇન્ડિયા એટ 75 સમારોહ શરૂ કરવાનું પણ કહેવામાં આવેલ છે. તો જો ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત છે આપણા માટે. એક તો અમૃત મહોત્સવ સેલિબ્રેટ થશે. સેકન્ડ થી એની અંતર્ગત તમામ મંત્રાલય જે છે એ ઇન્ડિયા એટ ધ રેટ 75 પ્રોગ્રામ પણ શરૂ કરી રહ્યા છે. એટલે તમામ મંત્રાલય જે છે એની માહિતી રજૂ કરશે. આ અઠવાડિયા અંતર્ગત અંતર મંત્રાલય બેઠકો ઇન્ટર મિનિસ્ટ્રીયલ બેઠક એટલે કે શું થાય કે તમામ મિનિસ્ટ્રી એકબીજા સાથે ચર્ચા વિચારણા કરશે અને સમીક્ષાઓ કરશે જે પણ યોજનાઓ ચાલી રહી છે એને લઈને. સચિવોના સમૂહને ગતિવિધિઓ અથવા ઇવેન્ટ માટે વિસ્તૃત યોજના કરવાનું, યોજના તૈયાર કરવાનું. જે પણ સચિવ હોય, કારણ કે પ્લાનિંગ આખું એ બનાવતા હોય છે, મંત્રી કઈ બધું કાર્ય ન કરવા માટે નવરા નથી હોતા. તો શું કરે, જે પણ એના સચિવ હોય છે એ આખું પ્લાનિંગ કરતા કે આ પ્રકારનું એક પ્લાનિંગ લેવું છે, આ પ્રકારની યોજના જે છે ડિક્લેર કરવી છે, આ પ્રકારે એને ચલાવવાની છે. તો ઇવેન્ટ માટે વિસ્તૃત યોજના તૈયાર કરવાનું કહેવામાં આવેલ છે. અને 75 અઠવાડિયામાંથી પ્રત્યેક માટે એક સાપ્તાહિક વિષય તૈયાર કરવાનું કહેવામાં આવેલ છે. કીધું ને કે 75 અઠવાડિયા સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને ખાસ કરીને ઇન્ડિયા એટ 75 તો 2022માં 15મી ઓગસ્ટ સુધી આ કાર્યક્રમ ચાલશે. તો 75 અઠવાડિયા સુધી આ કાર્યક્રમ ચાલશે. તમામ મિનિસ્ટ્રીને કીધું કે દરેક મિનિસ્ટ્રી એક સાપ્તાહિક વિષય તૈયાર કરે અને એના ઉપર ચર્ચા વિચારણા કરશે, એના વિશે માહિતી આપશે, એની યોજના એના લઈને કઈ હોઈ શકે, મેગા યોજના હોય તો દેશને સમર્પિત કરશે. સૂચના અને પ્રસારણ મંત્રાલય જે રહે છે એને ટૂંક સમયની અંતર્ગત જ સમય સીમા સાથે આખા ઇવેન્ટનું કેલેન્ડર પણ જાહેર કરશે
કે કઈ મિનિટ છે તે કયા અઠવાડિયામાં કયા પ્રકારના કાર્યક્રમ એ બધું એને ગોઠવેલું છે એની તમામ પ્રકારની માહિતી જે છે એ સૂચના અને પ્રસારણ મંત્રી દ્વારા ટૂંક સમયમાં જે છે રજૂ કરવામાં પણ આવશે. તો પ્રશ્ન જોઈએ મિત્રો, કયા વિધાન અસત્ય છે તે જણાવો. ઓકે, ભારત સરકારે 15 ઓગસ્ટ 2022 થી 75 સપ્તાહ પહેલા ભારતીય સ્વતંત્રતા સેનાની 75 વર્ષોના ઉદ્ભવ શરૂ કરવા માટે એક અમૃત મહોત્સવ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ વાત સાચી છે કે 75 અઠવાડિયા પહેલા આખું પ્લાનિંગ કર્યું છે કે અમૃત મહોત્સવ જે છે એ ઉજવવામાં આવે છે. આ મહોત્સવનો ઉદ્દેશ ઇન્ડિયા એટ 2047 માટે એક વિઝન બનાવવાનું છે. તો મિત્રો અહીં એક થોડીક મિસ્ટેક, અહીં ઇન્ડિયા એટ 75 સમારોહ શરૂ કરશે અને એક ઉદ્દેશ્ય રહેલો છે એક ઇન્ડિયા એટ 2047 વિઝન. જો આ મહોત્સવનો એક આ ઇમ્પોર્ટન્ટ ઉદ્દેશ્ય રહેલ છે, ભૂલાય નહીં. ઇન્ડિયા એટ 75 એક આ છે, એક આ રહેલો છે કે 75 વર્ષમાં ઇન્ડિયા શું છે. અને સેકન્ડ છે ઇન્ડિયા એટ 47 2047 100 વર્ષ થશે. તો કે 2047 100 વર્ષ થશે તો આ 100 વર્ષ એટલે 2022 થી લઈ અને જે બાકીના 25 વર્ષ માટેનું પ્લાનિંગ કયા પ્રકારનું છે, વિઝન શું હશે ને એ બનાવવાનું પણ આ જે મહોત્સવ છે એનો ઉદ્દેશ્ય રહેલો છે. તો ખાસ યાદ રાખજો, આ મહોત્સવનો ઉદ્દેશ્ય ઇન્ડિયા એટ 2047 માટે વિઝન બનાવવાનું પણ રહેલો છે. તો અહીં શું છે કે કયા વિધાન અસત્ય છે, તો યાદ રાખો કે અહીં એક પણ નહીં આવશે. શું કામ? કારણ કે આપેલા બંને કેવા છે? સત્ય વિધાન છે. તો ક્યારેક આ પ્રકારનો પણ પ્રશ્ન પોસિબલ રહેલો છે. ઓકે મિત્રો, આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. તમારું કંઈ નવું સજેશન હોય તો પણ તે કોમેન્ટ કરીને આપી શકો છો. મિત્રો, આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.